નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમરેલી જિલ્લામાંથી વધુ એક વખત માનવ અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષની અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરેલીના બગસરા તાલુકાના ઘંટિયાળ ગામે એક સિંહણ દ્વારા 6 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના ગ્રામ્ય અને વાડી વિસ્તારોમાં દિન પ્રતિદિન વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. બગસરાના ઘંટિયાળ ગામની સીમમાં આવેલી એક વાડીમાં આ કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે. અહીં મજૂરી કામ કરતા એક પરપ્રાંતીય શ્રમિક પરિવારનો આશરે 6 વર્ષનો માસૂમ પુત્ર દિનેશ જ્યારે વાડી વિસ્તારમાં હતો ત્યારે અચાનક આવી ચઢેલી સિંહણે તેના પર ત્રાટક મારી હતી. સિંહણ આ માસૂમ બાળકને શિકાર બનાવીને વાડીમાંથી આશરે 1 કિલોમીટર દૂર સુધી ઢસડી ગઈ હતી. સિંહણના પંજામાંથી ગંભીર ઈજાઓને કારણે માસૂમ દિનેશનું મોત નીપજ્યું છે, જેને પગલે શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં વન વિભાગ પ્રત્યે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બગસરા અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહો અને દીપડા જેવા હિંસક પ્રાણીઓનો ત્રાસ ખૂબ વધી ગયો છે. વન્યજીવોના ડરથી હવે ખેડૂતો અને મજૂરો દિવસના સમયે પણ ખેતરમાં જતા ડરી રહ્યા છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે માનવ વસ્તી ધરાવતા વાડી વિસ્તારોમાં સિંહોની અવરજવર અટકાવવા માટે પાંજરું મૂકવામાં આવે. આ સાથે જ ગ્રામજનોની સુરક્ષા માટે રાત્રિના સમયે વન વિભાગનું સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે અને ભયના ઓથાર હેઠળ જીવતા લોકો માટે તાત્કાલિક કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી આક્રમક માંગ ઉઠી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.